અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની જમીન એને કરવાથી સરકારને અધધ આવક 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં 193 કરોડ કરતાં વધુ આવક થઈ છે। અમદાવાદ જિલ્લામાંથી 165 કરોડ કરતાં વધુ આવક થઈ છે અને ગાંધીનગર જિલ્લામાંથી 27 કરોડથી વધારે આવક થઈ છે। અમદાવાદ જિલ્લામાં 8 કરોડ 11,15,200 ચોરસ મીટર ખેતીલાયક જમીન ઓછી થઈ છે, તો ગાંધીનગર જિલ્લામાં 2 કરોડ 10,43,739 ચોરસ મીટર ખેતીલાયક જમીન ઓછી થઈ છે। બંને જિલ્લા મળીને કુલ 10 કરોડ 21,58,939 ચોરસ મીટર ખેતીલાયક જમીન ઓછી થઈ છે। તો ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષભાઈ પરમારના સવાલનો મુખ્યમંત્રીનો લેખિતમાં જવાબ। ગુજરાત વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા વિધેયક પસાર। હવે 20થી વધુ કામદારો ધરાવતી સંસ્થાઓને કાયદો લાગુ થશે। દૈનિક કામના કલાકો 9થી વધારીને 10 કલાક કરાયા। 3 મહિનામાં ઓવરટાઈમ મર્યાદા 125થી વધારીને 144 કલાક કરાઈ છે। તો મહિલાઓની સુરક્ષા સાથે રાત્રિ પાળીમાં કામ કરવાની મંજૂરી। નાના વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સને આ સુધારાથી વેગ મળશે। કામના સ્થળે મહિલાઓની સુરક્ષા માટે કડક જોગવાઈઓ કરાઈ। આધુનિક સમયની માંગ મુજબ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે આશીર્વાદરૂપ રહેશે।